નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં નફો, નુકસાન અને વળતરનું ચેપ્ટર ચાલી રહ્યું છે, જેને ઇંગ્લિશમાં પ્રોફિટ લોસ અને ડિસ્કાઉન્ટ કહેવામાં આવે છે. આજે જે આપણે ટોપિક જોવાનો છે, આજે એમાં એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઘણા પ્રશ્નો આના આવી રહ્યા છે એક્ઝામમાં. આજે આપણે આ ટાઈપના ટોપિકના અલગ અલગ જાતના 6 પ્રશ્નો જોવાના છે લગભગ. બરાબર. ટોપિકનું નામ શું છે? ખરીદ કિંમત અને વેચાણ કિંમતમાં ફેરફાર થવાથી નફા નુકસાનમાં કેવો ફેરફાર થાય છે એ આપણને ખબર હોવી જોઈએ. આગળ વધીએ. હવે વગર ટાઈમ વેસ્ટ કરે આપણે આગળ વધીએ, સમજીએ કે શું હોય છે એનું બેઝિક. આપણે ટાઇટલ જોયું કે પડતર કિંમત અથવા ખરીદ કિંમત એમાં ફેરફાર થાય અથવા તો વેચાણ કિંમતમાં ફેરફાર થાય. ઓકે, તો આપણે ટાઇટલ પ્રમાણે જોવા જઈએ તો પડતર કિંમતમાં ફેરફાર થાય અથવા ખરીદ કિંમત. પડતર કિંમત અને ખરીદ કિંમત મિત્રો એક જ છે, એટલે કે પડતર કિંમત અથવા ખરીદ કિંમતમાં ફેરફાર થાય અથવા તો વેચાણ કિંમતમાં ફેરફાર થાય અથવા તો આ બંનેમાં ફેરફાર થાય. તો આ ફેરફાર કેવો હોઈ શકે? ટકાવારીમાં ફેરફાર હોઈ શકે અથવા રૂપિયામાં ફેરફાર હોઈ શકે. તો આવું જ્યારે પણ આપણે ફેરફાર કરીએ ત્યારે નફા અને નુકસાનમાં કઈ પ્રકારનો ફેરફાર થાય છે એ આપણે કાઉન્ટ કરવાનું છે, એ જોવાનું છે આજના લેક્ચરમાં. આના લગભગ અલગ અલગ જાતના 6 પ્રશ્નો હોય છે, અલગ અલગ જાતના. તો આજે આપણે 6 પ્રશ્નોની 5 સેટ જોઈશું, એટલે કે લગભગ 25 થી 30 પ્રશ્નો જોઈશું આપણે. એના માટે અમુક બેઝિક ખબર હોવી જોઈએ અને એક ટ્રીક તમને ખબર હોવી જોઈએ. બેઝિક શું છે તમારું? બેઝિક શું છે કે નફો શું હોય? નફો એટલે કે વેચાણ કિંમતમાંથી હું પડતર કિંમત માઇનસ કરી નાખું તો મને નફો મળે. બરાબર. અથવા આવી રીતે ના જોવું હોય તો વેચાણ કિંમત બરાબર નફો વત્તા પડતર કિંમત. બરાબર. આ બે વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે નફો એટલે કે વેચાણ કિંમતમાંથી પડતર કિંમત માઇનસ કરી નાખું, અથવા એવી રીતે ના જોવું હોય તો આ બીજી રીત એ છે કે પડતર કિંમત હું આ બાજુ લઈ જાઉં તો માઇનસ હતી તો પ્લસ થઈ જશે, એટલે કે વેચાણ કિંમત બરાબર નફો વત્તા પડતર કિંમત. બીજી વસ્તુ શું છે? આપણે આગળના લેક્ચરમાં ખૂબ જ જોયું છે કે પડતર કિંમતનો ગુણાકાર હું નફા નુકસાનની ટકાવારી સાથે કરું તો મને શું મળશે? વેચાણ કિંમત મળશે. આપણે આગળના બધા જ લેક્ચરમાં મોસ્ટલી આ જોયું છે. અને આમાં એક જે બેઝિક વસ્તુ છે એ છે કે પડતર કિંમત હંમેશા આપણે કેટલી માનીએ છીએ? 100%. પડતર કિંમત હંમેશા 100%ની હોય છે. બરાબર. તો આટલું જો તમને ખબર હશે, અને આના પછી આપણે એક નાનો કોન્સેપ્ટ જોઈએ, શબ્દોનો ખેલ કેવો હોય છે, પછી આપણે તૈયાર થઈ જઈશું દાખલા ગણવા માટે. જોઈએ શું હોય છે. હવે મિત્રો, અહીંયા 2 પ્રકારના પ્રશ્નો હોય છે કે નફો એ પડતર કિંમતના 80% છે. બરાબર. બીજું, નફો એ પડતર કિંમત કરતાં 30% વધુ છે. અને ત્રીજી વસ્તુ કે નફો એ પડતર કિંમત કરતાં 10% ઓછો છે. આ ત્રણેય વસ્તુમાં આપણે ફેરફાર જોવાનો છે. તો આપણે જ્યારે પહેલો કેસ જોઈએ, કેસ નંબર 1 જોઈએ. આપણે શું હોય છે? પડતર કિંમત હંમેશા 100%. ઓકે. તો અહીં શું આપેલું છે કે નફો એ પડતર કિંમતના 80% છે. તો 100%ના 80% કરું એટલે કે મને નફો કેટલો મળશે? 100ના 80% એટલે કે 80 રૂપિયા મને નફો મળશે. તો મારી વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? વેચાણ કિંમત થઈ ગઈ મારી, પડતર કિંમત 100%, એમાં 80% નફો, તો વેચાણ કિંમત થઈ ગઈ 180%. હવે બીજી વસ્તુ જોઈએ કે નફો એ પડતર કિંમત કરતાં 30% વધુ છે. એટલે કે પડતર કિંમત આપણી કેટલી છે? 100%. હવે નફો 30% વધુ, એનો મતલબ શું થયો કે હવે આપણે જૂનું નથી જોવાનું કે નફો આપણે 30% નથી લઈ લેવાનો. આ વસ્તુ હંમેશા ખોટી પડી જશે. શું કરવાનું છે આપણે કે 30% વધુ છે, એટલે કે 100 તો હતો જ, એમાં હજુ 30 ઉમેરવાના, એટલે કે 130% છે. આ ખાલી શબ્દો કેવી રીતે સમજવા, એને પ્રશ્નમાં શબ્દો આવશે તો આપણે જોઈશું અને કેવી રીતે આનો ઉપયોગ અલગ અલગ રીતે થશે. બરાબર. તો નફો હવે 130% છે. અહીંયા 80% હતો ફક્ત. ના 80% એટલે કે ખાલી ને ખાલી 80 આપણે લખી નાખતા હતા, પણ અહીંયા 30% વધુ છે, એટલે કે પડતર કિંમત તો 100% હતી, એમાં 30% વધુ નફો થયો, એટલે કે નફો 130% થયો. તો વેચાણ કિંમત કેટલી થઈ જશે? 100ની ખરીદી, 130 નફો થઈ ગયો, તો 230% થઈ જશે વેચાણ કિંમત. ત્રીજા કેસમાં જોઈએ તો નફો એ પડતર કિંમત કરતાં 10% ઓછો છે.
પડતર કિંમત આપણે ફિક્સ રાખીએ છીએ 100%. ઓકે. નફો કેટલો છે? પડતર કિંમત કરતાં 10% ઓછો. તો 100માંથી 10% ઓછા કરું તો કેટલા થઈ જશે? 90% નફો છે. તો વેચાણ કિંમત કેટલી થઈ ગઈ આપણી? વેચાણ કિંમત આપણી થઈ ગઈ છે કે પડતર કિંમત 100%, એમાં 90% નફો, તો 190માં વેચી નાખ્યું, એટલે કે 190% વેચાણ કિંમત થઈ ગઈ. તો આ શબ્દો જે છે કે ના 80%, કરતાં વધુ, કરતાં ઓછા, એ આપણને ખબર હોવા જોઈએ, તો આપણે ઇઝીલી આ દાખલાઓ કરી શકીએ. તો હવે વગર ટાઈમ વેસ્ટ કરી આપણે ડાયરેક્ટ પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછ્યા છે એના પર આપણે ધ્યાન આપીએ. તો આગળ વધીએ. આ ટાઈપ 1 છે, ઇઝી છે. 6 ટાઈપ, 6માંથી લગભગ એક જોઈએ તો એ થોડું ટફ પડશે, બાકી બધા ઇઝી છે. શું છે? એક પેન પર કમાયેલો નફો પડતર કિંમતના 125% છે. ધ્યાનથી જોજો હવે. બરાબર. જો પડતર કિંમત 50% જેટલી વધી જાય પરંતુ વેચાણ કિંમત સમાન રહે તો નવા નફાની ટકાવારી શું થશે? જોવામાં કેટલો અઘરો લાગે છે દાખલો, પણ એટલો છે નહીં. કેવી રીતે સોલ્વ કરીશું આપણે જોઈએ. પડતર કિંમત અહીંયા લખું છું. ઓકે. વેચાણ કિંમત અહીંયા લખું છું. એક પેન પર કમાયેલો નફો પડતર કિંમતના 125% છે. એટલે આપણે જો 100% પડતર કિંમત હોય તો નફો એને કેટલો લીધો છે? પડતર કિંમતના 125%, એટલે કે 125% થઈ ગયો છે નફો. તો વેચાણ કિંમત કેટલી થઈ જશે? 100 રૂપિયાની ખરીદી અને 125 નફો લીધો, એટલે કે 225%ની વેચાણ કિંમત થઈ ગઈ. ટકા ના લખો તો બી ચાલશે અને લખો તો પણ ચાલશે, કોઈ વાંધો છે નહીં. આ શું છે? જૂની, કે 100%માં ખરીદ્યું, 125% નફો લીધો. કેમ? કારણ કે પડતર કિંમતનો 125% નફો આપેલો છે પ્રશ્નમાં, એટલે તો વેચાણ કિંમત એની 225% થઈ ગઈ. હવે નવામાં શું કહે છે? નવીમાં શું વાત કરે છે કે જો પડતર કિંમત 50% જેટલી વધી જાય, એટલે કે જ્યાં 100% છે અને 50% વધારી દઉં તો 150% થઈ ગઈ. અને વેચાણ કિંમત સમાન રહે, એટલે કે વેચાણ કિંમત તો 225ની 225% જ છે. તો નવા નફાની ટકાવારી શું થશે? તો હવે તો એકદમ સિમ્પલ દાખલો થઈ ગયો કે 150માં ખરીદ્યું, 225માં વેચ્યું, તો નફાની ટકાવારી આપણે શોધવાની છે. તો આપણને ખબર છે કે 150ને આપણે 100% માની લઈએ, 83 લગાવીએ. આ ખરીદ કિંમત થઈ ગઈ અને આ વેચાણ કિંમત. ટકા ના લખો તો પણ ચાલશે, લખો તો પણ ચાલશે. 150માં ખરીદ્યું અને 225માં વેચી નાખ્યું, તો 83 લગાવી દઈએ કે ખરીદ કિંમતને જો હું 100% માનું તો વેચાણ કિંમત 225 કેટલું થશે? 225 ઉપર આવી જશે, 150 નીચે રહેશે, ગુણ્યા 100%. 50 દુ 50, તરી 3 એકા 3, 75, 75 દુ 150%. એટલે કે 100 રૂપિયાની વસ્તુ 150ની થઈ ગઈ, તો નફો કેટલો થઈ ગયો મારો? નફો થયો છે 50%. આવી રીતે આ પ્રશ્ન સોલ્વ કરવાના છે. સ્ટાર્ટિંગમાં તમને શું થશે? ઓપ્શન બી એ તમારો જવાબ છે. સ્ટાર્ટિંગમાં તમને શું પ્રોબ્લેમ થશે કે અહીંયા ટકા વકા હટ કરી દઉં તો શું અહીંયા ટકા, આ પણ 150% છે. હવે 150%ને હું 100% માનું તો 225% કેટલા એવું શોધ્યું, તો મારે 150 જવાબ આવ્યો. તો આ શું શોધ્યું મેં એ મને ખબર નહીં પડે સ્ટાર્ટિંગમાં. બરાબર. તો આ તમે શોધી છે વેચાણ કિંમત. આ તમે અહીંયા વેચાણ કિંમત શોધી છે કે 100% હતી ખરીદ કિંમત, 150 છે વેચાણ કિંમત, તો નફો કેટલો થઈ ગયો? 50%નો. તો નફાની ટકાવારી છે 50%. अरे इतना भी नहीं बोल सकते, तो एडिट होता है, इतनी भी जोर से नहीं बोलना है. આ ટાઈપના મિત્રો 5 પ્રશ્નો રાખ્યા છે અલગ અલગ. આપણે 3 કરીશું અને 2 પ્રેક્ટિસમાં કરવાના છે, જે આપણે ફોર્મેટ ચલાવતા આવીએ છીએ એ રીતે. બરાબર. 2 પ્રેક્ટિસમાં કરવાથી તમને ખબર પડી જશે કે હવે આ કઈ રીતે થશે. પ્રશ્ન વાંચીએ. સેમ ક્વેશ્ચન જ છે, ખાલી રકમ બદલાયેલી છે કે એક ટિફિન બોક્સ પર કમાયેલો નફો પડતર કિંમતના 200% છે. એટલે કે જો 100માં ખરીદ્યું હોય ને તો નફો કેટલો થઈ ગયો? 200. તો ટોટલ વેચાણ કિંમત એની 300 થશે. એ ધ્યાન રાખજો આમાં કે એક ટિફિન બોક્સ પર કમાયેલો નફો પડતર કિંમતના 200% છે. જો પડતર કિંમત 100% જેટલી વધી જાય, જો પડતર કિંમત 100% જેટલી વધી જાય પરંતુ વેચાણ કિંમત સમાન રહે તો નવા નફાની ટકાવારી શું હશે એ આપણે શોધવાનું છે. જોઈએ. અહીંયા હું પડતર કિંમત લખી દઉં છું અને અહીં હું વેચાણ કિંમત લખું છું. હવે મને ખબર છે કે પહેલા પડતર કિંમત મારી કેટલી હતી? 100. એટલી ધારું છું દર વખતે. તો ટિફિન બોક્સ પર કમાયેલો નફો પડતર કિંમતના 200% જેટલો છે.
તો 100 જો 200% કરું તો કેટલા થશે? 200. કેવી રીતે? 100 200% મારે શોધવાના છે. તો 100 ગુણ્યા 200% એટલે કે 200 ભાગ્યા 100 કરીશ, 100 જતા રહેશે એટલે કે 200. તો 100 રૂપિયાની પડતર કિંમત 200 રૂપિયાની 200 રૂપિયા નફો થયો, તો વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? વેચાણ કિંમત મારી થઈ ગઈ 300. બરાબર. હવે શું કીધું છે? આ તો બધું જૂનું કામકાજ છે. નવામાં શું છે? પડતર કિંમત 100% જેટલી વધી જાય એટલે કે આ છે 100% વધવું. 100% વધવું એટલે કે 200% થવું. કેમ? 100% તો ઓલરેડી છે, એમાં હું 100% વધારી દઉં તો શું થઈ જશે? 200% થઈ જશે. તો પડતર કિંમત 100 થી જો મારી 200 થઈ જાય અને વેચાણ કિંમત તો 300 ની 300 જ રહે છે. કેમ? કારણ કે વેચાણ કિંમત તો સમાન જ રાખી છે આ લોકોએ. તો નવા નફાની ટકાવારી શું હશે? તો હવે તમે જુઓ, આ ખરીદ કિંમત કેટલી થઈ ગઈ છે? ખરીદ કિંમત થઈ ગઈ છે 200. વેચાણ કિંમત કેટલી થઈ ગઈ છે? વેચાણ કિંમત છે 300. ત્રિરાશિ લગાવું હું, ઇઝી એક ત્રિરાશિ લગાવીશ કે ખરીદ કિંમત 200 ને જો હું 100% માનું તો વેચાણ કિંમત 300 એ કેટલા ટકા થશે? 300 ઉપર 200 નીચે ગુણ્યા 100. 2 0 અહીંયાથી ગયા, 2 એકા 2, 150. એટલે કે 100%ની વસ્તુ 150%ની થઈ ગઈ. તો મારો નફો કેટલો થયો છે? મારો નફો થયો છે 50%. બસ આટલું ઇઝી છે. આમાં કંઈ બીજું નવું કરવાનું છે નહીં. બરાબર. તમારે એ ધ્યાન રાખવાનું છે કે 100% જેટલું વધ્યું કે 100% થઈ ગયું એ બધું ધ્યાન થોડું રાખવાનું છે, જે આપણે અત્યારે પાછળના લેક્ચરમાં સમજ્યા હતા. ત્રીજો એક પ્રશ્ન જોઈએ સારો એવો, પછી 2 તમે જાતે પ્રેક્ટિસમાં કરજો. જે પણ કોઈ પ્રોબ્લેમ લાગે તો તમે કમેન્ટ કરીને પૂછી શકો છો. બરાબર. એક શર્ટ પર કમાયેલો નફો પડતર કિંમતના 75% છે. પડતર કિંમતના 75 એટલે કે શર્ટ હશે 100ની. બરાબર. નફો થઈ ગયો 75નો, તો વેચાણ કિંમત 175 થઈ ગઈ. હવે જો પડતર કિંમતમાં 40% જેટલી વધે પરંતુ વેચાણ કિંમત સમાન રહે તો નવા નફાની ટકાવારી શોધો. શું કરવાનું છે આપણે? પડતર કિંમત અહીંયા લખું છું, વેચાણ કિંમત અહીંયા લખું છું. જૂનામાં વાત કરીએ આપણે તો 100ની પડતર કિંમત આપણે ધારીએ છીએ દર વખતે. આ જૂનું જોઈએ આપણે. બરાબર. તો 100ની પડતર કિંમત ધારી, નફો કેટલો થયો? તમારો નફો થયો છે 75%. તો 75% એટલે કે આ 100%ની વસ્તુ એમાં 75% નફો થયો તો 175માં વેચાઈ ગઈ. પણ હવે નવામાં શું થાય છે કે પડતર કિંમત 40% જેટલી વધી જાય છે. તો આ જે 100ની વસ્તુ છે એ 140ની થઈ જાય છે અને વેચાણ કિંમત સમાન એટલે કે 175નું 175 જ રહે છે. સિમ્પલ આપણે એક ત્રિરાશિ લગાવીશું અને ત્રિરાશિ પરથી આપણે ટકાવારી શોધી લઈશું નવા નફાની. તો જોઈ લો પહેલાં અહીંયા 100ની વસ્તુ 175માં વેચાતી હતી તો 75% નફો હતો. હવે 140ની વસ્તુને પણ 175માં વેચીએ એટલે સ્ટાર્ટિંગમાં આપણને ખબર પડી જોઈએ કે નફો થોડો ઓછો થશે. કેવી રીતે? કે ખરીદ કિંમત કેટલી થઈ ગઈ છે આની? ખરીદ કિંમત 140. વેચાણ કિંમત કેટલી થઈ ગઈ છે? વેચાણ કિંમત 175. તો 140ને જો હું 100% માનું તો 175 કેટલા? 175 ઉપર જશે ગુણ્યા 100 ભાગ્યા 140. 0 0 ગયા, 7થી ભાગ ચલાવું તો 7 દુ 14, 7 દુ 14 અને 3 5, 7 પંચા 35, 2 એકા 2 અને આ 5, 25 પંચા 125%. 100%ની વસ્તુ 125%ની થઈ ગઈ એટલે કે મારો નફો મને કેટલો મળ્યો છે? 25%નો. 100 રૂપિયાની વસ્તુ 125 રૂપિયાની થાય તો 25%નો નફો મળે. બરાબર. તો આ જે આગળના જેવા 2 પ્રશ્નો છે આ તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. ઇઝી ક્વેશ્ચન છે. ક્વેશ્ચન જોઈ લઈએ પહેલાં શું છે કે મોબાઈલ કવર પર કમાયેલો નફો પડતર કિંમતના 95% છે. એટલે કે 100 રૂપિયાનું મોબાઈલ કવર, એમાં 95 રૂપિયાનો નફો થયો તો વેચાણ કિંમત એની 195 થઈ ગઈ. પછી શું કહે છે કે પડતર કિંમત 30% જેટલી વધી જાય છે. એટલે કે આ 100ની વસ્તુ 130ની થઈ જાય છે અને વેચાણ કિંમત તો 195 જ રાખવામાં આવે છે. તો નફો કેટલો થશે એ આપણે શોધવાનો છે. ઇઝી ક્વેશ્ચન છે. અત્યારે આપણે કરતા એવો જ ક્વેશ્ચન છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આ તમારે જાતે કરવાનો છે. આ પ્રશ્ન જુઓ. એક વોચ પર કમાયેલો નફો પડતર કિંમતના 260% છે.
હવે સમજો, આ એક ક્વેશ્ચન આપણે ફરીથી કરી લઈએ તો વધારે સારું રહેશે. પડતર કિંમત હું અહીંયા લખું છું, વેચાણ કિંમત હું અહીંયા લખું છું. બરાબર. પડતર કિંમત આપણે વોચની 100 માનીએ તો નફો એણે કેટલો કમાયો કે પડતર કિંમતના 260 એટલે કે 100ના 260% એટલે કે 260 એનો નફો થઈ ગયો છે. તો વેચાણ કિંમત કેટલી થઈ ગઈ કે 100 રૂપિયાની વસ્તુ હતી, 260 નફો કમાયો તો 360 એની વેચાણ કિંમત થઈ ગઈ. આટલું તમને જો ખબર પડી જાય તો આ પ્રશ્ન ઇઝી થઈ જશે. બરાબર. હવે નવામાં શું છે? નવામાં પડતર કિંમત 80% જેટલી વધી ગઈ એટલે કે આ 100ની જે હતી ને એ 180 થઈ ગઈ છે. વેચાણ કિંમત તો 360 જ છે. તો હવે ટકાવારી કેટલી આવશે તો જોઈ લઈએ ત્રિરાશી લગાવીને. ખરીદ કિંમત 180, વેચાણ કિંમત 360. તો જો હું 180 ને 100% માનું તો 360 એ કેટલા ટકા થશે? 360 ગુણ્યા 100 ભાગ્યા 180, બધું ગયું 2 વધ્યા એટલે કે 200%. 100%ની વસ્તુ 200%માં વેચી એટલે નફો મારો કેટલો થઈ ગયો છે? 100%નો. તમારો જવાબ ઓપ્શન ડી છે. 100% તમારો નફો થઈ ગયો છે. આ રહ્યો તમારો જવાબ. તો આ ટાઈપના મિત્રો પ્રશ્નો હોય છે. અહીંયા શું હતું કે વેચાણ કિંમતમાં કંઈ ફેરફાર થતો નથી, પણ પડતર કિંમતમાં ફેરફાર થયો અને નફો આપેલો હતો. એટલે આપણે વેચાણ કિંમત તો બધા 5 ક્વેશ્ચનમાં સેમ ટુ સેમ જ રહી હતી. બરાબર. આગળ એવા બી પ્રશ્નો જોવાના છે જેમાં વેચાણ કિંમત પડતર કિંમત બંનેમાં ફેરફાર થાય છે. આગળ વધીએ બીજા ટાઈપના પ્રશ્ન તરફ. એટલે ટાઈપ આ જ છે, એમાં ખાલી એક એડિશનલ ઇન્ફોર્મેશન આપી હશે. જોઈ લો. અજય 50 પ્રતિ ડઝનના ભાવે આંબા વેચે છે અને 21% નફો કમાય છે. જો પડતર કિંમતમાં 10%નો વધારો થાય અને વેચાણ કિંમત સમાન રહે તો નવા નફાની ટકાવારી શોધો. હવે આપણે જે જૂના ટાઈપ જોયા મિત્રો, આ જોઈ લો ટાઈપ 1, એમાં શું હતું કે ડાયરેક્ટ નફો આપેલો છે, એના પરથી આપણે વેચાણ કિંમત શોધી લીધી અને પછી પડતર કિંમતમાં ફેરફાર આપેલો હતો. અહીંયા ડાયરેક્ટ તમને વેચાણ કિંમત આપેલી છે કે 21% નફો કમાય છે અને વેચાણ કિંમત 50 આપેલી છે. તો જોઈએ આને કેવી રીતે કરીશું ને આમાં બીજા પ્રકારના કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. પડતર કિંમત અહીંયા લખું છું, વેચાણ કિંમત અહીંયા લખું છું. ઓકે. હવે 1 સેકન્ડ માટે આપણે માની લઈએ કે આ નથી આપ્યું, 50 રૂપિયા પ્રતિ ડઝનના ભાવે નથી આપ્યું. જો આ ના આપ્યું હોય તો આ ટાઈપ 1 જેવો જ પ્રશ્ન થઈ જશે કે 21% નફો કમાય છે અને પડતર કિંમતમાં પછી 10%નો વધારો થાય તો વેચાણ કિંમત સમાન રહે તો નવા નફાની ટકાવારી શોધો. તો સેમ એ જ ક્વેશ્ચન થઈ ગયો. તો એમાં આપણે ટાઈપ 1માં શું કરતા હતા? તો અહીંયા હું પડતર કિંમત લખી દઉં છું અને અહીં હું વેચાણ કિંમત લખું છું. બરાબર. હવે એક સમય માટે આપણે માની જ લઈએ છીએ કે આ 50 આપ્યા, આ નથી આપણને પ્રતિ ડઝનનો ભાવ. બરાબર. તો શું થશે કે હવે હું જો 100% લખતો તેની જગ્યાએ પડતર કિંમત હું 100x લખું છું. બરાબર, ધ્યાન આપજો. અને વેચાણ કિંમત કેટલી? જો 100xની વસ્તુ હોય અને મને 21% એટલે કે 21x નફો થયો હોય તો વેચાણ કિંમત મારી 121x થઈ જશે. આટલું મને ખબર છે. આ જૂની વેચાણ કિંમત થઈ. બરાબર. હવે શું થશે કે પડતર કિંમતમાં 10%નો વધારો થયો એટલે કે હવે નવી પડતર કિંમતની વાત થાય છે. તો 100xની વસ્તુમાં 10%નો વધારો થયો એટલે કે 110x થઈ ગઈ. બરાબર. અને વેચાણ કિંમત તો સમાન જ છે એટલે કે 121x છે. તો હવે મેઇન વસ્તુ શું થઈ છે કે 110xની ખરીદી છે અને 121xની વેચાણ છે. તો નફો કેટલો થશે એ આપણે શોધવાનો છે. ત્રિરાશી લગાવીશું આપણે એક. તો 110x એ જો 100% માની લઉં ખરીદ કિંમતને તો 121x વેચાણ કિંમતે કેટલા થશે? 121x આવી જશે ઉપર 100ની સાથે ગુણાકારમાં ભાગ્યા 110x. x કપાઈ ગયા, 0 0 ગયા, 11 1 11, 11 11નો વર્ગ 121 થાય એટલે 11 ગુણ્યા 11 121 થઈ જશે. 11 ગુણ્યા 10 એટલે કે 110%. 100%ની વસ્તુ 110%ની થઈ એટલે કે નવો નફો કેટલો થયો મને? નવો નફો મને 10%નો થયો. પણ હવે મિત્રો સમજો, આ તો આપણે ડાયરેક્ટ ટકાવારી પૂછી હતી એટલે આપણે આનો ઉપયોગ ના કર્યો. બરાબર. જો ટકાવારી ના પૂછી હોય તો શું થાય? બાકી બધી વસ્તુઓ પૂછી હોય તો આપણને શું આપેલું છે કે પ્રતિ ડઝનના ભાવે આંબા વેચે છે એટલે કે જે 50 રૂપિયા છે એ વેચાણ કિંમત છે અને અહીંયા એકચ્યુઅલી વેચાણ કિંમત કેટલી છે? 121x.
તો 121 ની કિંમત 50 રૂપિયા આપેલી હોય તો આપણે એક્સની કિંમત શોધીને બધી જગ્યાએ જો એક્સની કિંમત મૂકી દઈએ અહીં આ બે જગ્યાએ ને આ બે જગ્યાએ તો આપણને ચારે ચાર વસ્તુનો એકચ્યુઅલી ભાવ ખબર પડી જાય ટકાવારી સિવાયનો. પણ આ એક્ઝામમાં એવું કરતા નથી, ડાયરેક્ટ ટકાવારી પૂછે છે એટલે આપણે એને 100 જ માની લઈએ છીએ. ગમે તે ભાવ આપ્યો અને આપણે ઇગ્નોર કરી નાખીએ છીએ. જોઈ લો બીજો પ્રશ્ન એવો છે, આ બધા એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે. એસએસસી, સીજીએલ, જીડી, રેલવેમાં અને બેન્કિંગમાં આ ટાઈપના પ્રશ્નો પૂછાયેલા છે. મયુર ₹40 પ્રતિ કિલોના ભાવે સફરજન વેચે છે અને 20% નફો કમાય છે. જો પડતર કિંમતમાં 10%નો વધારો થાય અને વેચાણ કિંમત સમાન રહે તો નવા નફાની ટકાવારી કેટલી થશે? તો આપણને ખબર છે પડતર કિંમત અહીંયા લખીશ, વેચાણ કિંમત અહીંયા લખીશ. હવે શું છે કે 40ના ભાવે સફરજન વેચ્યા એણે અને 20% નફો કમાયો. તો આપણે માની લઈએ કે 100x ના સફરજન લીધા હશે, 20x નો એને નફો થયો, 20% નફો થયો ને, તો 20x નો નફો થયો તો વેચાણ કિંમત 120x થઈ ગઈ છે. હવે શું કહે છે કે પડતર કિંમતમાં 10%નો વધારો અહીંયા થાય છે પ્રશ્નમાં. તો હવે પડતર કિંમતમાં 110x થઈ ગઈ, 100માં 10%નો વધારો એટલે 110x થઈ ગઈ અને વેચાણ કિંમત તો એઝ ઇટ ઇઝ જેટલી છે એટલી જ રહે છે એટલે કે 120x જ રહે છે. તો નવા નફાની ટકાવારી શોધો. જોઈ લઈએ હવે આપણે. ખરીદી 110ની છે, વેચાણ 120નું છે. તો નફાની ટકાવારી શોધવા માટે ત્રિરાશી હું લગાવું તો શું થઈ જશે કે 110x એ 100% હોય તો 120x એ કેટલા? બરાબર, ખરીદ કિંમતને હું 100% અહીંયા માની લઉં છું દર વખતે. 120x ઉપર જશે ગુણ્યા 100 ભાગ્યા 110x. xx ગયા, 0 ગયા, 1200 ભાગ્યા 11. હવે તમે 1200 ભાગ્યા 11 અહીંયા અલગ અલગ કરો તો 11 એકા 11, 1 0 વધ્યો એટલે 0 અહીંયા આવી જશે. 11 9 99.0909 આવું ચાલતું રહેશે. તો તમારો જવાબ શું આવ્યો? 109.09%. 100ની વસ્તુ 109.09%ની થઈ ગઈ એટલે કે મારે નફો કેટલો મને મળી ગયો છે? નફો મને મળી ગયો છે 9.09%, 9.09%. તો ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. સ્નેહલ 120 પ્રતિ ટુકડીના ભાવે પેન્સિલ વેચે છે, બરાબર, અને 50% નફો કમાય છે. જો પડતર કિંમતમાં 25%નો વધારો થાય અને વેચાણ કિંમત સમાન રહે તો નવા નફાની ટકાવારી શોધો. પડતર કિંમત અહીંયા મૂકું છું, વેચાણ કિંમત અહીંયા મૂકું છું, બરાબર. હવે શું છે, આપણે પડતર કિંમત માની લઈ છે 100, વેચાણ કિંમતમાં શું છે 50%નો નફો થયો ભાઈને એટલે કે વેચાણ કિંમત 150 થઈ જશે. કેમ? કારણ કે 50નો તો નફો છે એટલે. આ જૂની વાતો ચાલે છે. હવે નવી વાતમાં શું થશે કે પડતર કિંમતમાં 25%નો વધારો થયો એટલે કે 100માં 25%નો વધારો એટલે કે 125 અને વેચાણ કિંમત એઝ ઇટ ઇઝ જતી હે એટલે કે 150. તો એક ત્રિરાશી લગાવીશું. ખરીદ કિંમત મારી કેટલી છે? હવે નવામાં ખરીદ કિંમત છે 125ની, વેચાણ કિંમત કેટલી છે? વેચાણ કિંમત છે 150ની. તો હું ત્રિરાશી લગાવીશ. 125 જો 100% હોય તો 150 કેટલા થશે? 150 ઉપર જશે 100ની સાથે ગુણાકારમાં ભાગ્યા 125. 25 પંચા 125, 25 છંગ 150, 5 એકા 5 અને 20 અહીંયા આવી જશે એટલે કે 120% થયા. 100%ની વસ્તુ 120%માં વેચાઈ એટલે કે નફો કેટલો થઈ ગયો છે મારે? 20%નો નફો આવશે તમારે. આ તમારો જવાબ આવી જશે. નવા નફાની ટકાવારી 20% થશે. તો આ ટાઈપના મિત્રો પ્રશ્નો હોય છે. તો હવે આપણે બે પ્રેક્ટિસના પ્રશ્નો જોઈશું જે તમને પ્રેક્ટિસમાં આપવાનો છું. આ પ્રેક્ટિસ ક્વેશ્ચન છે. શું છે પ્રશ્નમાં? 90 પ્રતિ કિલોના ભાવે દ્રાક્ષ વેચે છે, ઓકે, 35% નફો કમાય છે. જો પડતર કિંમતમાં 20%નો વધારો થાય તો વેચાણ કિંમત સમાન રહે તો નવા નફાની ટકાવારી શોધો. અત્યાર સુધી આપણે જે કરતા છીએ એ જ કરવાનું છે અને એઝ ઇટ ઇઝ આ જે બીજો પ્રશ્ન છે પ્રેક્ટિસ માટે એમાં પણ સેમ કરવાનું છે. ઇઝી ક્વેશ્ચન છે. તો આપણા બે ટાઈપ પતી ગયા. આજે આપણે ટોટલ મિત્રો 6 ટાઈપના પ્રશ્નો જોવાના છે. આવા વેચાણ કિંમત અને ખરીદ કિંમતમાં ફેરફાર થવાથી નફામાં કેવો ફેરફાર થાય છે. તો આપણા બે ટાઈપ પતી ગયા છે. તો હવે આપણે ત્રીજા ટાઈપના પ્રશ્નો જોઈશું. સારા પ્રશ્નો છે મિત્રો ત્રીજા ટાઈપના. આને ઇઝી ના કહી શકાય, થોડા ટફ કહી શકાય, બરાબર. શું કીધું છે?
વિશાલ 25% નફામાં ટીવી વેચે છે. વેચી નાખીને ટીવી, બરાબર, 25% નફા સાથે. જો ₹25નો ઘટાડો પડતર કિંમતમાં અને વેચાણ કિંમતમાં બંનેમાં કરવામાં આવે તો નફો 33.33% થાય છે. તો પછી તો ગમે તે પૂછે કે પ્રારંભિક પડતર કિંમત શોધો, પ્રારંભિક વેચાણ કિંમત શોધો, અથવા નવી પડતર કિંમત શોધો, નવી વેચાણ કિંમત શોધો, ગમે તે પૂછે આપણે શોધી શકાય. પણ અહીંયા શું થાય છે મિત્રો, એણે એક ટીવી ખરીદ્યું, માની લો કે આ ટીવી છે, બરાબર, એણે 25% નફા સાથે વેચી નાખ્યું. ઓકે, તો ટીવીની આપણને પ્રાઇસ નથી ખબર, તો આપણે એવું માની લઈએ કે 100x ની ટીવી હતી, તો વેચાઈ કેટલામાં ગઈ? 125x માં વેચાઈ ગઈ. પણ હવે એવું કીધું છે કે જો ટીવી ₹50ના ઘટાડા બંનેમાં કરવામાં આવ્યો, એટલે કે આજે 100x માંથી -50 કરવામાં આવ્યા હોય અને 125x માંથી -50 કરવામાં આવ્યા હોય, તો નફો બદલાઈ જાય છે. તો પ્રારંભિક પડતર કિંમત કેટલી હશે એ પ્રશ્નમાં પૂછ્યું છે. આપણે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આને કરવાનું છે. પડતર કિંમત હું અહીંયા લખી દઉં છું, વેચાણ કિંમત અહીંયા લખી દઉં છું, બરાબર. હવે ધ્યાનથી જોજો, પડતર કિંમત આપણે 100x લઈએ છીએ, 100x 100% ગમે તે, બરાબર, 100x લીધી. હવે આને નફો કેટલો થયો છે વેચવામાં? નફો થયો છે 25%નો, એટલે કે 25x નફો થઈ ગયો, તો વેચાણ કિંમત એની 125x થઈ ગઈ. આ જૂની વાત થાય છે. ઓકે, હવે શું કહે છે પેલો કે નવામાં શું છે કે બંનેમાં, એટલે કે પડતર કિંમતમાં પણ અને વેચાણ કિંમતમાં પણ ₹50નો ઘટાડો થયો. તો ₹50નો ઘટાડો થયો મિત્રો, તો એક ભૂલ ના કરી નાખતા કે 100x - 50, એટલે કે તમે આને 50 ના લખી નાખતા, બરાબર. એનું ખાસ ધ્યાન રાખજો. કેમ? કારણ કે અહીંયા x 100 સાથે ગુણાકારમાં છે, પણ રૂપિયા તો 50 જ છે ટોટલ. એટલે તો પડતર કિંમત કેટલી થઈ ગઈ હવે? 100x - 50. વેચાણ કિંમતમાં બી 50નો ઘટાડો થયો, તો કેટલી થઈ ગઈ? 125x - 50. આને બી 75 ના કરી નાખતા, કારણ કે અહીંયા 125 સાથે x ગુણાકારમાં છે, એટલે એવી રીતે ના કરી શકાય. અને નફો કેટલો થાય છે? આ નવી પડતર કિંમત, આ નવી વેચાણ કિંમત, અને નફો થયો છે 33.33%નો. એટલે કે આને જો મને ખબર હોય તો હું આને 1/3 લખી શકું, બરાબર. 1/3નો નફો થયો છે. તો પ્રારંભિક પડતર કિંમત શોધવાની છે. આપણને આટલી વસ્તુ ખબર છે. હવે જો આપણને આજે આપણે ધારેલી વસ્તુ x છે, આ જો x મળી જાય આપણને, તો આપણને પ્રારંભિક પડતર કિંમત, પ્રારંભિક વેચાણ કિંમત, નવી પડતર કિંમત અને નવી વેચાણ કિંમત બધું મળી જશે. પણ x કઈ રીતે મળશે એ આપણને ખબર નથી. પણ આપણને એક વસ્તુ ખબર છે કે ખરીદ કિંમતનો ગુણાકાર હું નફા નુકસાનની ટકાવારી સાથે કરું, બરાબર, તો શું થાય છે? વેચાણ કિંમત મળી જાય છે. ઓકે, તો આ જ વસ્તુ અહીંયા હું લગાવીશ. ખરીદ કિંમત અહીંયા કેટલી છે? 100x - 50, બરાબર ને. આ હવે નવી ખરીદ કિંમત છે, આ વેચાણ કિંમત છે, અને આ આટલો નફો થયો. આ ખરીદ કિંમતનો હું ગુણાકાર 33.33%, એટલે કે 1/3 નફો થયો, તો 4/3 નફો થઈ ગયો છે, બરાબર. વેચાણ કિંમત 125x - 50. આ ટફ ક્વેશ્ચન હું એટલે કહેતો હતો, કારણ કે આમાં એક સાદું રૂપ તમારે આપવું પડશે. ચાલો જોઈ લઈએ. x શોધવા માટે આ આખા કૌંસનો 4 સાથે ગુણાકાર કરો, અને 3 બરાબરની પેલી બાજુ જશે, એટલે આમ જતા રહેશે. તો શું થઈ જશે? 400x - 5 ચોક 20, એટલે કે 200, બરાબર. આ 3નો ગુણાકાર આખા કૌંસ સાથે થશે, 375x - 150. x વાળા પદ બધા એક બાજુ લઈ દો, એટલે કે 400માંથી 375 ગયા, તો 25x બરાબર 200 પેલી બાજુ જશે, તો આ પ્લસ થઈ જશે, તો 200 - 150, એટલે કે 50. તો x ની કિંમત કેટલી મળી ગઈ? 50/25, એટલે કે x ની કિંમત મને મળી ગઈ છે 2. હવે આ જે x બરાબર 2 આવ્યું છે, એ હું બધી જગ્યાએ મૂકી દઉં તો મને બધું મળી જાય. જૂની પડતર કિંમત કેટલી થઈ ગઈ? 100 × 2, એટલે કે 200. જૂની વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? 125 × 2, એટલે કે 250. નવી પડતર કિંમત કેટલી થઈ ગઈ? એટલે કે 200 - 50, એટલે કે 150. અને નવી વેચાણ કિંમત થઈ ગઈ છે 250 - 50, એટલે કે આ 200. તો હવે જે પણ પૂછ્યું, અહીંયા તો પ્રારંભિક પડતર કિંમત જ પૂછ્યું હતું, એટલે કે 100x, એટલે કે 100 × 2 કરવાના હતા.
પણ જે બી પૂછ્યું તો આનાથી શોધી શકાય. આમાં મેઇન વસ્તુ શું છે કે તમે આ બધા ફેરફાર કરીને પછી તમને આ વસ્તુ ક્યાં લગાડવાની છે એ ખબર હોવી જોઈએ. બરાબર? કે ખરીદ કિંમતનો ગુણાકાર હું નફા નુકસાનની ટકાવારી સાથે કરું તો વેચાણ કિંમત મળે. હવે અહીંયા મેં ખરીદ કિંમત નવી લીધી છે, નફો નુકસાન બી નવો લેવો પડશે. તો હવે તમે કહેશો કે આ 4/3 કેવી રીતે આવ્યા? તો જ્યારે હું 33% નફો વિચારું 33.33%, એટલે કે શું થઈ જશે? નફો મારી વેચાણ કિંમત 133.33% થઈ જશે. તો 133.33% એટલે કે 400/3 અને ટકા હટાવવા માટે નીચે મેં 100 વડે ભાગ્યા એટલે કે 4/3 ને બી 133.33% લખી શકાય. જો તમે ટકાવારીમાં પેલો વેન ડાયાગ્રામનો લેક્ચર જોયો હશે તો તમને ખબર હશે કે 33.33% એટલે કે 1/3 થાય. એમાં આખી એક વસ્તુ ઉમેરી દઈએ તો શું થઈ જશે? 4/3. તો એટલે મેં અહીંયા નફો નુકસાન ડાયરેક્ટ અહીંયા 4/3 લખ્યો. વેચાણ કિંમત મને આપેલી છે 125x - 50. બરાબર? હવે તમે કહેશો આ બહુ અઘરું થઈ ગયું છે, પણ એવું નથી. આ એકદમ બેઝિક મેથડ છે. બરાબર? આની સોલ્વ કરવાની બિલકુલ બેઝિક મેથડ છે આને સોલ્વ કરવાની. બીજો પ્રશ્ન જોઈશું તો આપણને વધારે ખ્યાલ આવશે કે આ કેવી રીતે થશે. ઇઝી બી છે. શું છે? મયંક 40%ના નફામાં મોબાઈલ વેચે છે, એટલે કે 100x નો મોબાઈલ હતો, એણે 140x માં વેચી નાખ્યો. જો 60%નો ઘટાડો પડતર કિંમત અને વેચાણ કિંમત બંનેમાં કરવામાં આવે તો નફો 50% થઈ જાય છે. પ્રારંભિક પડતર કિંમત કેટલી હશે? ઇઝી છે. હું અહીંયા પડતર કિંમત લખું છું અને અહીંયા લખું છું વેચાણ કિંમત. બરાબર? પડતર કિંમત કેટલી હોય છે આમાં? 100x, પછી 40x નો નફો થયો છે એટલે વેચાણ કિંમત થઈ ગઈ છે 140x. હવે શું કહે છે કે 60 રૂપિયાનો ઘટાડો કરે છે, 60%નો નહીં મિત્રો. બરાબર? 60 રૂપિયાનો ઘટાડો. તો નવી પડતર કિંમત કેટલી થઈ ગઈ? 100x - 60. નવી વેચાણ કિંમત 140x - 60. ઓકે. હવે અને આમાં એને નફો કેટલો થાય છે? 50%નો નફો થાય છે. તો જૂની પડતર કિંમત શોધો, એટલે કે આ વસ્તુ આપણે શોધવાની છે. બસ આટલું તો આપણને બનાવતા આવડી જાય. પછી એક જ સ્ટેપ બાકી રહ્યું. જો આટલું તમને બનાવતા આવડી જાય બેઝિકથી, તો એક જ સ્ટેપ બાકી રહ્યું કે પડતર કિંમત એટલે કે 100x - 60નો ગુણાકાર નફાની ટકાવારી સાથે કરું. 50% નફો એટલે કે 150/100 સાથે કરું તો મને વેચાણ કિંમત મળે, એટલે કે 140x - 60. આ મને મળી જાય. બરાબર? હવે હું શું કરીશ? આને 100 વડે ને આમ નહીં કરું, પહેલાં ઉડાડીશ. આ થઈ જશે 3, આ થઈ જશે 2. 3નો ગુણાકાર અહીંયા કરીશ અને 2 આમ ગુણાકાર કરીશ તો આ થઈ જશે 300x - 180 બરાબર 14 280x - 6 120. એક્સ વાળા બધા પદો આ બાજુ લઈ દઉં તો શું થઈ જશે? 300x માંથી 280x ગયા તો 20x બરાબર 180માંથી 120 ગયા તો 60. 20x બરાબર 60 એટલે કે એક્સની કિંમત થઈ ગઈ છે મારી 3. તો પ્રારંભિક અહીંયા જો હું x બરાબર 3 બધી જગ્યાએ મૂકી દઈશ તો પ્રારંભિક પડતર કિંમત થઈ જશે 300 અને આ 14 × 42 એટલે કે 420 વેચાણ કિંમત. પછી જૂની પડતર કિંમત થઈ જશે 240, કારણ કે 60 ઓછા આના કરતાં, અને જૂની વેચાણ કિંમતમાં બી 60 ઓછા એટલે કે 360. બધી વસ્તુ મને અહીંયાથી મળી જાય. જો મને ખાલી એક્સ મળી જાય તો મને બધી વસ્તુ મળી જાય. અને એક્સ કઈ રીતે મળે? કે પડતર કિંમતનો ગુણાકાર નફા નુકસાનની ટકાવારી સાથે કરીએ તો વેચાણ કિંમતનું આપણને ખબર હોય, બસ એમાં મૂકી દેવાનું છે. આટલું જ છે મિત્રો, બીજું કંઈ નથી. બરાબર? આગળ વધી બીજા પ્રશ્ન તરફ. હજુ એક કરાવ, પછી તમે બે પ્રેક્ટિસમાં કરો એટલે તમને ખબર પડશે કે તમને આવડ્યું છે કે નહીં. સ્નેહા 20%ના નફામાં ફ્રીજ વેચે છે, એટલે કે શું છે? 100નું ફ્રીજ 120માં એણે વેચી નાખ્યું છે. જો 80નો ઘટાડો પડતર કિંમત અને વેચાણ કિંમત બંનેમાં કરવામાં આવે તો નફો 25% જેટલો થઈ જાય છે. તો પ્રારંભિક પડતર કિંમત કેટલી હશે? અહીંયા હું પડતર કિંમત લખું છું, અહીંયા હું વેચાણ કિંમત લખું છું. ઓકે. પડતર કિંમત આપણે 100x માનીએ છીએ સ્ટાર્ટિંગમાં. પછી એણે 20%ના નફામાં ફ્રીજ વેચ્યું એટલે કે કેટલું થઈ ગયું છે? 120x માં એણે ફ્રીજ વેચી નાખ્યું. હવે શું કીધું છે
કે પડતર કિંમતમાં 80 રૂપિયાનો ઘટાડો થયો છે. 80 રૂપિયાનો ઘટાડો થયો છે એટલે કે આ કેટલા થઈ ગયા? 100x માઇનસ 80. વેચાણ કિંમતમાં બી 80 રૂપિયાનો ઘટાડો થયો છે એટલે કે આ કેટલા થઈ ગયા? 120x માઇનસ 80. આ બે વસ્તુ તમને ખબર પડી ગઈ. અને નફો કેટલો છે? નવો નફો આવ્યો છે 25%નો. જૂનો નફો પહેલા 20%નો હતો, હવે 25%નો નવો નફો આવ્યો છે. તો પ્રારંભિક પડતર કિંમત શોધો એટલે કે મને x મળી જાય. હવે મારે ગણતરી કરવાની બાકી રહી છે. તો ગણતરી કેવી રીતે કરીશ? કે ખરીદ કિંમતનો ગુણાકાર નફાની ટકાવારી સાથે કરું તો વેચાણ કિંમત અહીંયા મને મળશે. તો ખરીદ કિંમત 100x માઇનસ 80નો ગુણાકાર નફાની ટકાવારી એટલે 25% નફો એટલે કે 125 ભાગ્યા 100 સાથે કરું તો મને વેચાણ કિંમત એટલે કે 120x માઇનસ 80 મળશે. 125 ભાગ્યા 100 એટલે કે 5 ભાગ્યા 4. ગુણાકાર કરું તો 500x માઇનસ 8 પંચા 400 બરાબર અહીંયા આનો ગુણાકાર કરું તો 480x માઇનસ 8 ચોક 32. x વાળા બધા પદો એક બાજુ લઈ જવું તો આ થઈ જશે 20x બરાબર આ થઈ જશે 80. 20x બરાબર 80 એટલે x બરાબર 80 ભાગ્યા 20 એટલે કે 4. x ની કિંમત મને મળી ગઈ છે 4. તો જૂની પડતર મારી કેટલી થઈ જશે? 400 રૂપિયાની. જૂની વેચાણ કિંમત કેટલી થઈ જશે? 480 રૂપિયાની. નવી પડતર કિંમત કેટલી થઈ જશે? 400માંથી 80 ઓછા કરું એટલે કે 320. અને નવી વેચાણ કિંમત 480માંથી 80 ઓછા કરું એટલે કે 400. તો અહીંયા મેં આવી રીતે કેમ કરાવ્યું? કારણ કે જરૂરી નથી અહીંયા પ્રારંભિક પડતર કિંમત જ પૂછી હોય, બરાબર? પ્રારંભિક વેચાણ કિંમત પણ હોઈ શકે, નવી પડતર કિંમત પણ હોઈ શકે, નવી વેચાણ કિંમત પણ હોઈ શકે. તો અહીંયાથી તમને બધી વસ્તુ મળી જાય. તમે ખાલી આ એક સ્ટેપ કરશો એનાથી તમને બધી વસ્તુઓ મળી જશે. તો આ જે બે પ્રશ્નો છે મિત્રો એ તમારે હવે પ્રેક્ટિસમાં કરવાના છે. અને પ્રેક્ટિસના ક્વેશ્ચન મિત્રો પ્રેક્ટિસમાં અત્યારે ને અત્યારે જ કરી નાખો, વિડીયો પોઝ કરીને, તો વધારે સારું રહેશે. એક આ ક્વેશ્ચન છે જે અત્યારે આપણે કરાવો, આને હું ટફ કેટેગરીમાં ગણું છું, બરાબર? કારણ કે મોસ્ટલી આ બેઝિક રીતે જ કરવાના હોય છે એટલે. અને બીજો પ્રશ્ન આ છે પ્રેક્ટિસનો. આ પણ મોસ્ટલી હું ટફ કેટેગરીમાં જ ગણું છું. આને બી ઇઝીમાં નથી. તમારે ના ખબર પડે તો વિડીયો બેકવર્ડ કરીને પછી જોઈ શકો છો. ફરીથી આ ટાઈપ, આના પછીનો ટાઈપ જે છે આ પણ એક પ્રેક્ટિસ ક્વેશ્ચન. મેં આના 7 પ્રેક્ટિસ ક્વેશ્ચન રાખ્યા છે કારણ કે ટફ છે એટલે, બરાબર? અને બીજો એક પ્રેક્ટિસ ક્વેશ્ચન છે જે આ છે. તો આના ટોટલ 7 ક્વેશ્ચન થયા. 3 મેં કરાયા તમને અને 4 તમારે જાતે કરવાના છે. ઓકે, આ સેલ્ફ પ્રેક્ટિસમાં કરવાના છે. આગળ વધીએ હવે નવા ટાઈપ તરફ. આપણા 3 ટાઈપ ટોટલ થઈ ગયા છે. આ ચોથો ટાઈપ જોઈ લે કે શું છે. આ ઇઝી ટાઈપ છે, કંઈ જ નથી આમાં. અરવિંદે ચિહ્નિત કિંમતના 30% ઓછા ભાવે એક પેન ખરીદી અને તેને ચિહ્નિત કિંમતના 15% વધુ ભાવે વેચી નાખી, બરાબર? તો આપણે એક સિમ્પલ વસ્તુ માની લેવાની. ચિહ્નિત કિંમત જે હોય એટલે કે પ્રિન્ટેડ પ્રાઇસ એટલે કે છાપેલી કિંમત, આને આપણે જોવાના છીએ આગળ વળતરમાં. છાપેલી કિંમત. આવો જ્યારે બી પ્રશ્ન હોય કે બંને બાજુ ચિહ્નિત કિંમતની વાત થાય છે તો એને આપણે 100% માની લેવાની અથવા 100x માની લેવાની, બરાબર? તો આવું કરવાથી શું થશે કે ખરીદ કિંમત તમારી કેટલી આવી ગઈ કે 30% ઓછા ભાવે ખરીદી એટલે કે 70માં ખરીદી. વેચાણ કિંમત કેટલી આવી ગઈ? તો 15% વધુ ભાવે વેચી એટલે કે 100માં 15 ઉમેરી એટલે કે 115 એને વેચી નાખી. તો આના પરથી એક ત્રિરાશિ લગાવવાની હોય છે. એકદમ ઇઝી ટાઈપ છે આ, કે ખરીદી 70 ને જો હું 100% માનું તો 115 એ કેટલા? 115 ગુણ્યા 100 ભાગ્યા 70, 0 0 ગયા, 1150 ભાગ્યા 7 કરવાના છે. 7 એકા 7, 4 વધ્યા 4 અને 5 એટલે કે 6 સિત્તા 42, 3 વધ્યા 7 ચોક 28 એટલે કે 164 પોઈન્ટ સમથિંગ થશે. 100%ની વસ્તુ 164 પોઈન્ટ સમથિંગ ટકાની થઈ એટલે કે મારો નફો થઈ ગયો છે. ઓપ્શનમાં એક જ છે એવો કે 64.28%, બરાબર? એક જ ઓપ્શનમાં આવું હતું કે 64.28% નફાની ટકાવારી થશે. એકદમ ઇઝી છે. આવો જ આગળ પ્રશ્ન જોઈએ કે સ્નેહાએ ચિહ્નિત કિંમતમાં 25% ઓછા ભાવે સ્કૂલ બેગ ખરીદી એટલે કે 75માં ખરીદી.
અને ચિહ્નિત કિંમતના 20% વધુ ભાવે વેચી નાખી, એટલે કે 120 પર વેચી નાખી. બસ તો આ જ છે. છાપેલી કિંમત કેટલી છે આપણી? 100ની. આ આપણે ધારી લીધી. બરાબર. તો ખરીદ કિંમત કેટલી થઈ ગઈ? ખરીદ કિંમત 25% ઓછા ભાવે ખરીદી, એટલે કે 75ની. અને વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? તો 20% વધુ ભાવે વેચી, એટલે કે 120ની વેચાણ કિંમત થઈ ગઈ. ત્રિરાશી આપણે લગાવીશું. ખરીદ કિંમત 75ને જો હું 100% માનું તો વેચાણ કિંમત 120 કેટલા? 120 ઉપર 75 નીચે ગુણ્યા 100. 25 તરી 75, 25 ચોક 100, 3 એકા 3 અને 40, ચોકું ચોકું 16, એટલે કે 160%. 100%ની વસ્તુ 160%ની થઈ જશે, એટલે કે નફો મારો થઈ જશે 60%નો. બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું છે. આમાં નફો થઈ ગયો છે 160%નો નફો થઈ ગયો છે. બરાબર. તો આ જ સિમ્પલ ટાઈપ છે એકદમ. બીજો એક આપણે પ્રશ્ન જોઈ લઈએ. આના થોડું સ્પીડમાં જોઈશું કે છાપેલી કિંમત આપણે 100% માની લઈએ છીએ. પહેલા પ્રશ્ન જોઈએ કે જયંતે ચિહ્નિત કિંમતના 35% ઓછા ભાવે ઘડિયાળ ખરીદી, એટલે કે ખરીદ કિંમત કેટલી થઈ ગઈ? 100ના 35%, 35 ઓછા, એટલે કે 65 રૂપિયાની ખરીદી નાખી. વેચાણ કેટલામાં કરી? તો ચિહ્નિત કિંમતના 10% વધુ ભાવે વેચી નાખી, એટલે કે 110માં વેચી નાખી. તો નફો કેટલો થયો? તો ત્રિરાશી આપણે લગાવીએ કે ખરીદ કિંમત છે 65, જો હું 100% માનું તો વેચાણ કિંમત 110ને હું કેટલા માનીશ? 110 ગુણ્યા 100 ભાગ્યા 65. 13 પંચા 65, 22 પંચા 100, 2200 ભાગ્યા 13 કરવા પડશે આપણે. એટલે કે આ થશે 13 એકા 13, 9 0, 13 છંગ 78, 12 0, 13 નવ્વા 117, એટલે કે 3. 169 પોઈન્ટ સમથિંગ એક જ ઓપ્શન છે આપણો. તો મારો વેચાઈ કેટલામાં? 169.23%માં વેચાઈ. 100%ની વસ્તુ 169.23%માં વેચાઈ, એટલે કે મને નફો કેટલો થયો છે? નફો થયો છે 69.23%નો. આટલો ઇઝી ક્વેશ્ચન છે. તો આગળ આવા 2 પ્રશ્નો તમને પ્રેક્ટિસ, 2 કે 3 પ્રશ્નો પ્રેક્ટિસ માટે આપેલા છે. એક તો આ પ્રશ્ન છે પ્રેક્ટિસનો કે ચિહ્નિત કિંમત કરતાં 60% ઓછા ભાવે, એટલે કે 60માં ખરીદી અને 5% વધુ ભાવે વેચી નાખી, એટલે કે 105 વેચી નાખી. તો નફાની ટકાવારી શોધવાની છે. એવી રીતે ચિહ્નિત કિંમતના 20% ઓછા ભાવે ખરીદી, એટલે કે 80માં ખરીદી અને 18% વધુમાં વેચી નાખી, એટલે કે 118માં વેચી નાખી. તો નફો શોધવાનો છે. સેમ બીજા 2 પ્રશ્નો છે. 22% ઓછા ભાવે એક લેપટોપ બેગ ખરીદી, એટલે કે 78માં ખરીદ્યું અને 115માં વેચી નાખ્યું છે. 15% વધુ ભાવે વેચી નાખ્યું. તો આ બી તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. ઇઝી ક્વેશ્ચન, તમને આ ટાઈપના ક્વેશ્ચન તરત જ આવડી જવા જોઈએ. અને બીજો છે કે વિશાલે ચિહ્નિત કિંમતના 77માં ખરીદ્યું અને 107માં વેચી નાખ્યું. કેમ? 33% ઓછા ભાવ, એટલે કે 67માં ખરીદ્યું અને 107માં વેચી નાખ્યું. તો આટલા તમારે પ્રેક્ટિસના ક્વેશ્ચન કરવાના હતા ટાઈપ 4માં. હવે આપણે ટાઈપ 5 જોઈશું. આ છે ટાઈપ 5. આ મિત્રો એમ તો એક નજરે જોતા કંઈ ખબર પડે એવું કંઈ ટાઈપ છે નહીં. આમાં એક જ શોર્ટ ટ્રીક છે. બરાબર. એ શોર્ટ ટ્રીક હું તમને અત્યારે બતાવીશ કે જો વેચાણ કિંમત 3 ગણી વધે તો નફો 4 ગણો વધે છે. નવી નફાની ટકાવારી શોધો. હવે આમાં તમે વેચાણ કિંમત શું આમાં ધારવી પડશે કે વેચાણ કિંમત 100 હતી, પછી 400 થઈ, નફો 4 ગણો વધી ગયો. 400માં 4 ગણો નફો કરીએ તો ટોટલ ધારીને એટલું લાંબુ થઈ જશે કે તમને મજા જ નહીં આવે ગણવાની. એના કરતાં આ ટાઈપનો પ્રશ્ન હોય ને કે વેચાણ કિંમત આટલા ગણી વધી અને નફો આટલા ગણા વધ્યો, તો શું કરવાનું છે કે તમને ખરીદ કિંમત અને વેચાણ કિંમતનો ડાયરેક્ટ ગુણોત્તર જ મળી જશે. કેવી રીતે? કે અહીંયા જેટલો વેચાણ કિંમત 3 ગણી વધી ને અને નફો 4 ગણો વધ્યો, એટલે કે નફો માઇનસ વેકી ભાગ્યા નફો માઇનસ 1. આ તમારે ધ્યાન રાખવાનું. હવે આ જોવામાં બહુ અઘરું લાગતું હશે, પણ ગણવા બેસીશું તો એકદમ ઇઝી થઈ જશે. કેવી રીતે તમને હું બતાવી દઉં. ચલો, જ્યારે પણ આવો પ્રશ્ન આવ્યો તમારા એક્ઝામમાં, બરાબર, વેચાણ કિંમત 3 ગણી વધે, નફો 4 ગણો વધી ગયો, તો તમને શું થઈ જશે? ખરીદ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર મળી જશે. કેવી રીતે મળશે? કે નફો માઇનસ વેચાણ કિંમત, એટલે કે નફો એટલે કેટલો નફો થયો એ નહીં,
કેટલા ગણો થયો એ જોવાનું છે. નફો કેટલા ગણો થયો? 4 માઇનસ વેચાણ કિંમત કેટલા ગણી થઈ? તો કે 3 ભાગ્યા નફો કેટલા ગણો થયો? 4 માઇનસ 1 એટલે કે 4 માંથી 3 જાય તો 1 અને 4 માંથી 1 જાય તો 3. ખરીદ કિંમત 1 ની વેચાણ કિંમત 3 ની એટલે કે 200% નફો થયો. હવે આ તમે કેવી રીતે ગણી શકશો કે 200% થયો કે કેટલો થયો? તો આને ગણવા માટે શું છે કે ખરીદ કિંમત કેટલી છે 1, વેચાણ કિંમત કેટલી છે? વેચાણ કિંમત છે 3. તમે ત્રિરાશિ લગાવો, બરાબર? તો ખરીદ કિંમત 1 ને જો હું 100% માનું તો વેચાણ કિંમત 3 કેટલા ટકા થશે? તો એ થશે 300%. તો તમે કહેશો આમાં તો 300% આવે છે, પણ આ વેચાણ કિંમત છે 300%. ખરીદ કિંમત આપણે કેટલી હોય છે? 100%. વેચાણ કિંમત 300%. તો નફો કેટલો થયો? નફો થયો તમારો 200%. આમાં તમારે નફો તો શોધવો પડશે કે તમારો નફો કેટલા ટકા થયો છે. અને જો ડાયરેક્ટ કરવું હોય તો શું થશે? ખરીદ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર મળી ગયો તમને. શું મળ્યો? 1 અને 3. 1 રૂપિયાની વસ્તુ 3 રૂપિયામાં વેચી એટલે કે નફો કેટલો થયો? 2 રૂપિયા, બરાબર? તો મારો નફો કેટલા ટકા થઈ ગયો છે? 200%. કે 1 એ 100 હોય, ખરીદ કિંમત 1 એ 100% હોય તો 2 કેટલા? નફો થઈ ગયો મારો 200%. આવી રીતે બીજા પ્રશ્નો જોઈએ. હવે તમે કહેશો આ કેટલો કોમ્પ્લેક્સ હતો, વિચિત્ર પ્રકારનો હતો, પણ આ ટાઈપના પ્રશ્નો આવવાની સંભાવના છે. SCC 2024માં ઘણા બધા પ્રશ્નો આવી ચૂક્યા છે, બરાબર? આગળ વધીએ, આ ટાઈપના બીજા પ્રશ્નો જોઈએ. જોઈ લો. વેચાણ કિંમત 6 ગણી વધે છે અને નફો 7 ગણો વધે છે. તો આનો મતલબ શું છે? આપણને સિમ્પલ આટલું ખબર પડવી જોઈએ કે ખરીદ કિંમત અને વેચાણ કિંમતનો મને ગુણોત્તર મળી જશે. કેવી રીતે? વેચાણ કિંમત 6 ગણી વધી, નફો 7 ગણો વધ્યો એટલે ખરીદ કિંમત 7 માઇનસ 6 ભાગ્યા વેચાણ કિંમત નફો 7 ગણો વધ્યો એટલે કે 7 માઇનસ 1. આપણને ખબર છે કે ખરીદ કિંમત ભાગ્યા વેચાણ કિંમત બરાબર વેચાણ કિંમત જેટલો વધી હોય માઇનસ નફો જેટલો વધ્યો હોય ભાગ્યા નફો માઇનસ 1, બરાબર? આપણે લાસ્ટમાં જોયું હતું કે વેચાણ કિંમતમાં 4 ગણાનો નફામાં 4 ગણાનો વધારો થયો, વેચાણ કિંમતમાં 3 ગણાનો વધારો થયો, નફામાં 4 ગણાનો વધારો થયો, -1 આપણે કરે. આ -1 આપણે ઘરેથી લાવ્યા છીએ, બરાબર? આ કરવું જ પડશે. તો ખરીદ કિંમત 1 થઈ ગઈ, વેચાણ કિંમત 6 થઈ ગઈ, નફો કેટલો થઈ ગયો? નફો થઈ ગયો 5નો. સમજ્યા આ કેવી રીતે આવ્યું છે? કે 1 રૂપિયાની ખરીદી છે, વેચાણ કિંમત 6 રૂપિયા છે, તો નફો તમારો થઈ ગયો છે 5 રૂપિયા. તો ખરીદ કિંમતને જો હું 100% માનું, 1 એ 100%, તો નફો 5 થઈ જશે 500%. એટલે કે તમારો નફો થઈ ગયો છે અહીંયા 500%. બીજો પ્રશ્ન જોઈએ આ ટાઈપનો. 4-5 પ્રશ્નો કરીશું તો આપણને થોડું કમ્ફર્ટેબલ લાગશે, થોડું વિચિત્ર છે તો બી. વેચાણ કિંમત 5 ગણી વધે છે અને નફો 6 ગણો વધી જાય છે. તો નવી નફાની ટકાવારી શું છે? તો આપણને ખબર છે કે ખરીદ કિંમત અને આવો પ્રશ્ન હોય તો ખરીદ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર સીધો મળી જશે. શું થશે? નફાનો કેટલો વધારો છે? તો 6 ગણો વધારો માઇનસ વેચાણ કિંમતનો કેટલો વધારો છે? 5 વધારો ભાગ્યા નફાનો જેટલો વધારો હોય એમાંથી 1 ઓછા 6 માઇનસ 5 એટલે કે 1 અને 6 માઇનસ 1 એટલે કે 5. એટલે કે ખરીદ કિંમત તમારી 1 થઈ ગઈ, વેચાણ કિંમત 5 થઈ ગઈ, તો નફો કેટલો થયો? 1ની વસ્તુ 5માં વેચી એટલે કે નફો થઈ ગયો 4નો. 1ને જો હું 100% માનું તો 4 કેટલા ટકા થઈ જશે? 400% થઈ જશે. આવી રીતે ગણવાનું છે. અહીંયા મિત્રો જરૂરી નથી કે દર વખતે 1 જ આવે, બરાબર? આગળ આપણે પ્રશ્નો જોઈશું, એમાં કંઈ બીજું પણ આવતું હશે, હું તમને બતાવીશ. આ જોઈ લો, આ જ પ્રશ્ન આવી ગયો છે બીજો. વેચાણ કિંમત 2.5 ગણી વધે છે. 2.5 ગણી એટલે કે 2.5 અને નફો 3 ગણો વધે છે. તો નવી નફાની ટકાવારી શું થશે? આપણને ખબર છે કે આવો પ્રશ્ન હોય તો ખરીદ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર શોધીશું. કેવી રીતે? આ બંનેના જેટલા ગણા વધ્યાનો તફાવત લઈએ એટલે કે 3 માઇનસ 2.5 ભાગ્યા નવી નફો -1. નફો કેટલા ગણા વધ્યો છે? 3 માઇનસ 1. તો આ થઈ જશે 0.5 ભાગ્યા 2. 0.5 ભાગ્યા 2 એટલે કે 1/4 આને લખી શકાય. અડધાનું બી અડધું એટલે કે 1/4. તો ખરીદ કિંમત કેટલી છે?
ખરીદ કિંમત છે 1, વેચાણ કિંમત 4. 1નું ખરીદીને 4માં વેચ્યો એટલે કે નફો કેટલો આવી ગયો તમારો 3. બરાબર. તો નફો જો તમારો 3 આવ્યો છે, ખરીદ કિંમત 1 છે, 1ને જો હું 100% માનું તો 3 કેટલા થઈ જશે? 300%નો નફો મને મળશે. 300% અહીંયા નફો મળી જશે મને. તો આ પ્રશ્ન તમારે જાતે કરવાનો છે પ્રેક્ટિસમાં. બરાબર. ઇઝી ક્વેશ્ચન છે. 7 અને 8નો જ ફરક છે એટલે. હવે હું તમને કહેતો હતો કે ઉપર જરૂરી નથી કે એક જ આવે. અત્યાર સુધી આપણે જોયું એમાં બધામાં એક સેટિંગ આવી જતું હતું, પણ એક ના આવે તો શું કરવાનું જોઈ લો. તો આ પ્રશ્ન જુઓ. એના માટે જો વેચાણ કિંમત 12 ગણી વધારવામાં આવે અને નફો 18 ગણો થાય, આ CC 2024માં જ પૂછેલો પ્રશ્ન છે. બરાબર. તો અંદાજિત નફાની ટકાવારી શોધો. આને આપણે ગણીએ. શું કરીએ? જ્યારે પણ આવો પ્રશ્ન હોય ત્યારે આપણને ખબર છે કે ખરીદ કિંમત અને વેચાણ કિંમતનો ભાગાકાર મળી જશે. આપણને કેટલો મળશે? ગુણોત્તર કેટલો મળશે? કે નફાનો કેટલા ગણા છે? 18. એમાંથી વેચાણના 12 ગણા બાદ કરો એટલે કે 12 બાદ કરો ભાગ્યા નફાના ગણા છે 18 માઇનસ 1. 18માંથી 12 જાય તો 6, 18માંથી 1 જાય તો 17. હવે જોઈ લો, આમાં કંઈ ઉડે એવું છે નહીં. તો આનો મતલબ એ શું છે કે ખરીદ કિંમત 6 છે, વેચાણ કિંમત 17 છે. નફાની ટકાવારી શોધવા માટે હું ત્રિરાશી લગાવીશ કે ખરીદ કિંમત 6 ને જો હું 100% માનું તો વેચાણ કિંમત 17 આ કેટલા થઈ જશે? તો 17 ગુણ્યા 100 ભાગ્યા 6, 1700 ભાગ્યા 6 કરવાના છે તો મારો જવાબ આવશે 6 દુ 12, 5 0, 6 અઠ્ઠા 48, 3 2 0 એટલે 6 તરી 18.66. એટલે કે 100%ની વસ્તુ 283.66%ની થઈ ગઈ. તો નફો કેટલો થયો મારો? નફો થયો 183.66. સમજો તમે 100ની તમે વસ્તુ હતી, 283.66માં તમે વેચી નાખી, તો નફો કેટલો થયો? 183.66%નો. હવે અંદાજિત આપણને અહીંયા કહ્યું છે એટલે કે અંદાજિત તમારું 183.66% થશે. એવી રીતે આ પ્રશ્ન જોઈએ. સેમ ટાઈપનો પ્રશ્ન છે કે જો વેચાણ, આ પણ CC 2024માં પૂછેલો છે કે વેચાણ કિંમત 8 ગણી વધારવામાં આવે અને નફો 12 ગણો થાય, નફાની ટકાવારી શોધો. શું કરીશું? ખરીદ કિંમત અને વેચાણ કિંમતનો આવા પ્રકારના પ્રશ્નોમાં ગુણોત્તર મળી જાય છે. નફાના કેટલા ગણા છે? તો 12 માઇનસ વેચાણના કેટલા ગણા છે? 8 ભાગ્યા નફાના ગણા કેટલા છે? 12 માઇનસ 1. આ એક આપણે ઘરેથી લાવીએ છીએ. બરાબર. 4 અને 11. ખરીદી 4ની, વેચાણ 11નું. ખરીદ કિંમત કેટલાની છે? 4ની. વેચાણ કિંમત કેટલાનું છે? 11નું. તમારે ડાયરેક્ટ નફો શોધવો હોય તો નફો, આના પર નફો કેટલો છે? નફો છે 7. ત્રિરાશી લગાવું. ત્રિરાશીમાં હું બંને શોધી શકું, વેચાણ કિંમત પર પણ શોધી શકું અને નફામાં બી શોધી શકું. કેવી રીતે? કે ખરીદ કિંમત 4 જો 100% લઉં તો ડાયરેક્ટ નફો મને 7 કેટલા એ મળી જશે? 7 ગુણ્યા 100 ભાગ્યા 4 એટલે કે 175%. આ મને ડાયરેક્ટ નફો મળ્યો. બરાબર. પણ જો મારે વેચાણ કિંમત શોધવી હોય તો કેવી રીતે લગાવવાની? કે 4 100% તો વેચાણ કિંમત 11 કેટલા? તો 11 ગુણ્યા 100 ભાગ્યા 4 એટલે કે આ મને મળશે 275% વેચાણ કિંમત. આનો મતલબ શું છે કે 100%ની વસ્તુ ખરીદી, 275ની વેચી એટલે કે નફો મને કેટલો મળ્યો છે? 175%નો. અહીંયા આપણે પહેલા બાદબાકી કરી નાખી સંખ્યામાં તો ડાયરેક્ટ નફો મળી ગયો. અહીંયા આપણે પહેલા બાદબાકી ના કરી તો ટકામાં બાદબાકી કરવી પડી. બીજો કોઈ ફરક છે નહીં. તો મિત્રો આ પ્રકારના પ્રશ્નો પણ આવી શકે છે. બરાબર, એક્ઝામમાં. હવે આપણે છેલ્લો ને સૌથી ટફ ટાઈપ જોવાનો છે. સૌથી ટફ ટાઈપ આ મને એવું લાગે છે કે નફા નુકસાનના આખા ચેપ્ટરમાં સૌથી ટફ ટાઈપ જે હોઈ શકે તો એક આ જ છે. બાકી બધું તો કંઈ છે નહીં, ઇઝી છે. બરાબર. એ કઈ રીતે જોઈએ? વેપારી રમેશ 25% નફા સાથે એક વસ્તુ વેચે છે અને આ બી જો તમે શીખી જશો તો ટફ નહીં લાગે. જો તેણે તે વસ્તુ 20% ઓછી કિંમતે ખરીદી હોત અને 42 જેટલી ઓછી કિંમતે વેચી હોત તો તેને 30% નફો મેળવ્યો હોત, તો વસ્તુની પડતર કિંમત કેટલી છે? બરાબર. કંઈ જ નથી આમાં, આ બી ઇઝી છે, એટલું કોઈ વધારે ખાસ છે નહીં. શું કીધું છે? પડતર કિંમત અહીંયા લખું છું, વેચાણ કિંમત અહીંયા લખું છું. બરાબર. વેપારી રમેશ 25% નફા સાથે એક વસ્તુ વેચે છે એટલે કે 100x ની વસ્તુ હતી
125x માં વેચી નાખીએ. આટલી તો આપણને હવે ખબર પડવા લાગી છે કે આ તો આપણે કરી જ નાખવાનું હોય, બરાબર. પછી બીજી વસ્તુ શું છે, જો તેણે તે વસ્તુ 20% ઓછી કિંમતે ખરીદી હોત, એટલે કે 100ના 20% ઓછા કરીએ તો કેટલામાં ખરીદી હોત? 80x માં ખરીદી હોત અને 42 ઓછી કિંમતે વેચી હોત, એટલે કે 125 માંથી 42 રૂપિયા ઓછા. અહીંયા ટકામાં ઓછા થાય છે, અહીંયા રૂપિયામાં ઓછા થાય છે, એનું ખાસ ધ્યાન રાખવાનું. તો 20% ઓછી કિંમતે ખરીદી હોત તો 100x માંથી 20% ઓછા કરી તો 80x થઈ જશે અને 42 જેટલી ઓછી કિંમતે વેચી હોત, એટલે કે 125x માંથી 42 ઓછા કરીએ તો આને 125 માઇનસ 42 ના કરાય, 125x માઇનસ 42 એઝ ઇટ ઇઝ રાખવું પડે મિત્રો, બરાબર. કારણ કે અહીંયા x છે, અહીંયા ટકાવારીમાં હતું એટલે આપણે ડાયરેક્ટ 20 ઓછા કરે, આ રૂપિયામાં છે તો આને રાખવું પડશે. નફો કેટલો થાય છે? 30% નફો મેળવ્યો છે. બસ પતી ગયું, કંઈ છે નહીં આમાં. જોઈ લઈએ કે આ શું છે? પડતર કિંમત, નવી પડતર કિંમત, બરાબર. અને આ શું છે? નવી વેચાણ કિંમત. 30% નફો થયો. તો હવે આપણને આટલું જો બનાવતા આવડી જાય તો એક વસ્તુ આપણને ખબર છે કે મૂળ કિંમત એટલે કે 80x ના નફા નુકસાન સાથે ટકાની સાથે ગુણાકાર કરું એટલે 30% નફો એટલે કે 30/100 કરું તો મને વેચાણ કિંમત મળે, એટલે કે વેચાણ કિંમત 125x માઇનસ 42 મળી જાય. આ તો મને ખબર છે. ચલો 2 0 ગયા, 13 × 104x બરાબર 125x માઇનસ 42. 42 આ બાજુ, 104 આ બાજુ એટલે 21x થઈ જશે. તો એક્સની કિંમત મને કેટલી મળી ગઈ છે? એક્સની મને કિંમત મળી ગઈ છે 2. આટલું જ ઇઝી છે. આપણે જે અત્યારે પહેલા દાખલા કરે એના જેવું છે. એક્સ બરાબર જો મને 2 મળી ગયો તો મને હવે બધી વસ્તુ મળી જશે. શું પૂછ્યું છે? વસ્તુની પડતર કિંમત કેટલી છે? એટલે કે વસ્તુની પડતર કિંમત 100 × 2 એટલે કે 200 છે, બરાબર. નવી પડતર કિંમત કેટલી છે? 80 × 2 એટલે કે 160 છે. વેચાણ કિંમત કેટલી છે? 125 × 2 એટલે કે 250. અને નવી વેચાણ કિંમત કેટલી છે? 250 માંથી 42 જાય એટલે કે 208. બધી વસ્તુ મને મળી ગઈ. જે પણ પૂછ્યું હોય એ હું શોધી શકું આના પરથી, બરાબર. તો અત્યારે જે આપણે પાછળનો દાખલો કર્યો તો જે તમને ટફ, મેં તમને કીધું હતું કે આવા ટાઈપના દાખલા ટફ હોય છે, એનો જ આ એક બીજો પ્રકાર છે. એમાં શું થતું હતું કે બંને જગ્યાએ રૂપિયા ઓછા થતા હતા, બરાબર. પણ અહીંયા એક જગ્યાએ ટકા ઓછા થાય છે અને એક જગ્યાએ રૂપિયા ઓછા થાય છે. બીજો પ્રશ્ન જોઈ લઈએ, આનો આવો જ. વેપારી સુરેશ 40% નફા સાથે એક વસ્તુ વેચે છે, વેચી નાખી, બરાબર. 100ની વસ્તુ 140માં એણે ઘસી નાખી. જો તેણે તે વસ્તુ 25% ઓછી કિંમતે ખરીદી હોત અને 55 જેટલી ઓછી કિંમતે વેચી હોત તો તેને 50% નફો મેળવ્યો હોત. તો હવે આપણે લખવું પડશે. અહીંયા હું પડતર કિંમત લખું છું, અહીંયા હું વેચાણ કિંમત લખી દઉં છું. સૌથી પહેલું સ્ટેટમેન્ટ શું છે? 40% નફા સાથે વસ્તુ વેચી નાખી, એટલે કે 100x ની વસ્તુ હતી, 40% નફા સાથે વેચી નાખી એટલે કે 140x માં એણે વેચી નાખી, બરાબર. જો તેણે વસ્તુ 25% ઓછી કિંમતે ખરીદી હોત, એટલે કે 100x ની વસ્તુમાં 25% ઓછા કરું તો 75x ખરીદી હોત અને 55 જેટલી ઓછી કિંમતે વેચી હોત, એટલે કે 140x પ્લસ 55 આટલામાં જો એણે વેચી હોત તો એને શું થતું? 50% નફો થતો. આવું કવિ કહે છે, બરાબર, કે જો એણે ખરીદ કિંમતમાં 25% ઓછામાં ખરીદી હોત અને 55 રૂપિયા ઓછામાં વેચી હોત, સોરી અહીંયા પ્લસ કરી નાખ્યા, અહીંયા ઓછામાં વેચી એટલે કે માઇનસ થશે. તો 100માં હું 25% ઓછા કરું તો 75 થઈ ગયા. 140x માં હું 55 રૂપિયા ઓછા કરું તો 140x માઇનસ 55 થઈ જશે. અને કવિ એવું કીધું છે કે 50% નફો થશે. જોઈ લઈએ. હવે આપણને ખબર છે કે ખરીદ કિંમત 75x ને 50% નફો એટલે કે 150/100 સાથે હું ગુણાકાર કરું તો મને વેચાણ કિંમત 140x માઇનસ 55 મળશે, બરાબર. 150 એટલે કે 3 અને 2 થયા. 75 × 3 એટલે કે 225x બરાબર 140 × 2 એટલે કે 280x માઇનસ 110. આ 55 × 2 110 આ બાજુ આવી ગયા. 280 માંથી 225 ગયા તો 55x વધ્યા.
તો એક્સ બરાબર મને મળી ગયા છે 2. કેમ? 110 ભાગ્યા 55 કરીશ એટલે મને 2 મળી જશે. એક્સ બરાબર જો 2 મળી જાય તો પડતર કિંમત થઈ જશે 200, વેચાણ કિંમત થઈ જશે 14 એટલે કે 280 અને આ બી મળી જશે. નવી પડતર કિંમત મને મળશે 150, 75 ગુણ્યા 2 અને આ થઈ જશે 280 - 55 એટલે કે 225. બધું જ મને મળી જાય. બરાબર, એક્સ મળી જાય તો મને બધી જ વસ્તુ મળી જશે. તો આજનો મિત્રો આ છેલ્લો ટાઈપ હતો. આપણે 2 ક્વેશ્ચન કર્યા. હવે તમારે 2 ક્વેશ્ચન પ્રેક્ટિસમાં અને કરવાના છે. એક તો આ પ્રેક્ટિસનો ક્વેશ્ચન છે કે 20% નફા સાથે વેચી નાખી. જો 15% ઓછી ખરીદી હોત અને 165 જેટલી ઓછી વેચી હોત તો 25% નફો મળતો. ટફ ક્વેશ્ચન, હું એવું નથી કહેતો કે ઇઝી ક્વેશ્ચન છે, પણ ધ્યાનથી કરશો તો તમને આ આવડી જશે. બરાબર, એવી રીતે આ બીજો પ્રશ્ન છે. સેમ ક્વેશ્ચન, ખાલી રકમ બદલાય છે. રકમ એટલે બદલાય કારણ કે એકની એક વસ્તુ રિપીટ ના થાય. કે રાજેશે 35% નફા સાથે વસ્તુ વેચી. ટફ ક્વેશ્ચનનો ટીક માર્ક આને આપી દઉં છું. આ તમારે અત્યારે જાતે કરશો તો જ તમને આવડશે અને એટલું વધારે બી કંઈ ટફ છે નહીં. તો આની સાથે જ મિત્રો, તો આ દાખલાની સાથે જ મિત્રો નફા અને નુકસાનનું ચેપ્ટર આપણું પતી ગયું છે. આપણે મોસ્ટલી એસએસસી, બેન્કિંગ, જીપીએસસી, જીએસએસએસબી અને રેલવે, આ બધી એક્ઝામોમાં જે એક્ઝામોમાં મેથ્સનું બહુ મહત્ત્વ છે એવી બધી એક્ઝામોમાં જેટલા ટાઈપના પ્રશ્નો હોય છે એટલા ટાઈપના મોસ્ટલી બધા જોઈ લીધા. હું બધું તો ના કહી શકું કારણ કે એ તો કરવું ઇમ્પોસિબલ છે, કોઈ જ ના કરાવી શકે, પણ જેટલા મને લાગ્યા કે હા આ બધા આવે જ છે એ બધા મેં લીધા. એટલે આપણે મોસ્ટલી 90% સિલેબસ આપણે પ્રોફિટ એન્ડ લોસનો કવર થઈ ગયો છે. બરાબર, આનાથી બહાર 90% તો આમાંથી જ આવશે. 10%ની કોઈ ગેરંટી ના આપી શકે કારણ કે નવો ટાઈપ કોઈ પણ પૂછી શકે એક્ઝામિનર. બરાબર, આના પછીનું જે ચેપ્ટર છે એ પ્રોફિટ લોસ પર જ આધારિત છે. એ છે ડિસ્કાઉન્ટ. બરાબર, એના 2 જ લેક્ચર હશે મિત્રો. એક બેઝિક ડિસ્કાઉન્ટ 2 અને 3 વાળું અને પછી છાપેલી કિંમત અને વળતર ને એ બધું. એટલે એના 2 લેક્ચર હશે અને પછી એસઆઈ અને સીઆઈ એટલે કે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના 2 લેક્ચરમાં આપણે પતી જશે. એટલે કે ત્યાં આપણી ટકાવારી, નફો નુકસાન, વળતર, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ બધું પતી જશે. એના પછી આપણે ઝડપ સમય અને અંતર ચાલુ કરીશું. તો અત્યાર માટે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.